શરમ આવે છે આપણા લોકો. મને બહુ ગમે, ભલે તમે બોલ્યા તો બોલવું જ જોઈએ. जो आग आपके दिल में है वही आग हमारे दिल में है. શરમ આવી જોઈએ અમારા એવા નેત્રીઓને કે જેને પોતે મોદી સાહેબને તમારે લજવવા પડ્યા. પણ હું સચ્ચાઈને સામને લાવવા માટે કદાચ ઈશ્વરે મારું નિર્માણ કર્યું હશે. હો सकता है कहीं ना कहीं मैं ज़्यादा सही हूँ. એટલે વિકાસ પોતાનો જ થાય એવું મહત્ત્વ આપવાને બદલે શહેરનો વિકાસ એ પ્રાયોરિટી કરવી પડે. હવે મને તમે શહેરમાંથી સસ્પેન્ડ ના કરતા, મને રહેવા દો, આ શહેરમાં રહેવા દો. નમસ્કાર. ચાલ, ચરિત્ર અને શિસ્તના નામથી પ્રસિદ્ધ એવી ભારતીય જનતા પાર્ટીમાં ગઈકાલથી જ ભૂચાલ સર્જાયો છે. એ પાછળનું કારણ એ છે કે સતત ત્રીજી ટર્મ માટે જ્યારે રંજનબેન ભટ્ટનું નામ વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યું અને એને પરિણામે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડૉક્ટર જ્યોતિ પંડ્યા અને પ્રખર બુદ્ધિજીવી આ મહિલા ગાંધીનગર ગૃહ ખાતે ભારતીય જનતા પાર્ટીની આ જે પસંદગી છે એની સામે એમણે બળાપો પણ ઠાલવ્યો. દર્શક મિત્રો, રાજનીતિમાં આયારામ ગયારામની જે વાતો આપણે પણ સાંભળી છે, પરંતુ સતત ત્રણ દાયકા સુધી ભારતીય જનતા પાર્ટીની સેવા કરનાર આ મહિલાએ આખરે જ્યારે ભારતીય જનતા પાર્ટીને 2 થી લઈને પ્રચંડ બહુમતી સુધી જ્યારે હવે સંસદમાં બિરાજમાન છે, ત્યારે એમના મતે કાર્યકરોની સતત અવહેલના થઈ રહી છે એવો પણ આક્ષેપ કર્યો છે. એક તરફ આજે સંજોગ પણ છે કે અરવિંદ કેજરીવાલ પણ આજે વડોદરામાં છે, ત્યારે એવા પણ કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે શું ડૉક્ટર જ્યોતિબેન પંડ્યાનું આગામી દિવસોમાં સ્ટેપ શું હશે. એ વિશેની વાત કરવા માટે આજે મારી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર જ્યોતિ પંડ્યા. ડૉક્ટર જ્યોતિબેન, છેલ્લા કેટલાક સમયથી જે આપનો બળાપો હતો એ આખરે કાલે એ બંધ તૂટી ગયો, તો આપ શું માનો છો કે આ માટેના જવાબદાર તત્વો કોણ છે? વશિષ્ઠભાઈ, તમે વડોદરાના, હું એ વડોદરાની. વડોદરાના લોકોએ મને સવારથી એક જ વાત કહે છે કે જો આગ આપકે દિલ में है वही आग हमारे दिल में है. વડોદરાના લોકોના મનની વાત જે હું સાંભળું, અમારા શહેરમાં આવીને માનનીય મુખ્યમંત્રીશ્રીએ પાછી ટકોર કરી સ્ટેજ પરથી. આપ બધા જાણો છો કે આપણા શહેરનો વિકાસ કેમ ઓછો? શું વડોદરા વિકાસ નથી ભૂખ્યું? સુરત જુઓ, અમદાવાદ જુઓ. અમારા પાટીલ સાહેબને આપણા વડોદરાના એક બંધુએ કીધું કે સાહેબ, તમારું સુરત આટલું બધું ડેવલપ થયું, બાજુમાં અમદાવાદ, અમારું વડોદરા કેમ રહી જાય છે? તો સાહેબે એમ કીધું કે તમારા વડોદરાની લીડરશિપ બધી અહીંયા જ છે. મારી ઈચ્છા છે કે એમના કાનમાં કંઈક પડે. અને પછી જ્યારે લીડરશિપ પ્રોએક્ટિવ ન હોય અને આપણે લીડરશિપ બદલવાની જરૂર હોય અને તેમ છતાંય પાર્ટી રિપીટેડલી એક જ લીડરશિપ જેની આટલી બધી ફરિયાદો આવતી હોય, જેનું પોતાનું રૂખ ડેવલપમેન્ટ તરફ ન હોય, ડેવલપમેન્ટ તરફ હોય પણ પોતાના ડેવલપમેન્ટ તરફ હોય, તો શહેરના ડેવલપમેન્ટ તરફનું જેનું રૂખ નથી, જેનો વિચાર નથી, જેની પોતાની ધગશ નથી, પ્રોએક્ટિવનેસ નથી, તમે એને આપ્યા 10 વર્ષ, ચાલો ઠીક છે, પણ એ બેનને ફરી 5 વર્ષ માટે વડોદરાને ફિટ કરીને વડોદરાને શા માટે સફર કરાવવું? આઈ વોઝ ફિલિંગ વેરી બેડ. અને મને પોતાને મારો માહિલો માનતો નહોતો, મારું જમીર માનતું નહોતું કે હાજી સાહેબ તમે કહો એ બધું બરાબર એવું કહેવાનું. અને મને પાર્ટીનો, મોદી સાહેબનો ખૂબ રિસ્પેક્ટ છે. મોદી સાહેબ વિકાસની રાજનીતિ કરે છે. મોદી સાહેબે આ દેશની અંદર જે રિફોર્મ્સ લાવ્યા છે, આ સીટ મોદી સાહેબની. શરમ આવી જોઈએ અમારા એવા નેત્રીઓને કે જેને પોતે મોદી સાહેબને તમારે લજવવા પડ્યા. મારે આ કહેવું પડ્યું 10 વર્ષના અંતે કે આપણું શહેર વડોદરા નરેન્દ્રભાઈનું શહેર છે. મારો માયલો આટલું બધું મને અકળામણ થાય છે તો શહેરના લોકોને કેટલી બધી થતી હશે. અને તમે બધા જાણો છો કે આ નરેન્દ્રભાઈએ કમિટ કરેલું કે હું તમારા શહેરમાં ડબલ જોડી દઈશ. આખા દેશનું જે આટલો વિકાસ કરતા હોય, પણ ઘરની અંદર મારા ઘરમાં ચા ખાંડ ખોટી હોય ને મારા ઘરવાળાએ કીધું હોય કે તારે 50-100 રૂપિયા જોઈતા હોય તો માગજે, પણ ચા પીવડાવજે બધાને. તો મારી ફરજ છે કે ઘરમાં શું જોઈએ છે મારે સમજીને રાઇટ ઇન ટાઈમ, રાઇટ ટુ ધ સિસ્ટમ મારે જાણ કરવી જોઈએ. અને મારે એ વસ્તુ ઘર વ્યવસ્થિત ચલાવવું જોઈએ ને એમાં તો માહિર છો આપ. તોય છતાંય તમે વડોદરા શહેરના વિકાસને પાછળ છોડીને પોતાના ઈગોને જ આગળ લાવવા માટે કરતા હોય તો મને એમ લાગ્યું કે મારે આ લેવલે કહી દેવું છે. મેં બહુ મોટું રાજકીય ભૂલ કરી હોય એવું ફરી એકવાર કદાચ બધા કહેશે, કારણ કે થોડા વર્ષો પહેલાં મનીષાને લાવી ત્યારે તમે બધાએ મને કહેતા હતા કે તમે પગ પર કુહાડી મારી છે, આવો શબ્દ કહેતા હતા. પણ એ પણ મારા પાર્ટી માટે જ મેં કર્યું હતું ને હું પાર્ટીને સમર્પિત ભાવથી કામ કરનારી વ્યક્તિ હતી, ગઈકાલ સુધી હતી. હવે પાર્ટી મને સસ્પેન્ડ કરી છે, પણ મારું જીવ કેસરીયો છે,
મારું DNA કેસરિયું છે, મારા મનમાં ભગવો છે અને હું મરીશ તોય કેસરિયા વિચાર સાથે મરીશ. તો આપનું એમ કેવું છે કે પ્રધાનમંત્રી વારંવાર કહે છે કે જ્યાં સુધી છેવાડાના માનવી સુધી તમારી કેન્દ્રની વિકાસલક્ષી યોજનાઓ પહોંચતી નથી એને તમે સંતુલિત વિકાસ નથી કહી શકતા, તો પ્રધાનમંત્રીનું જે વિઝન છે એ વડોદરાના ઝાંપા સુધી આવીને અટકી જાય છે. તો એ પાછળના જવાબદારો કોણ છે? કારણ કે આપ પણ વડોદરા મહાનગરપાલિકાના મેયર તરીકેની જવાબદારીનું નિર્વહન પણ કરી ચૂક્યા છો. તો એવા કોણ લોકો છે જે આ વડોદરાના વિકાસના સૌથી મોટા શત્રુઓ છે? લોકશાહીની અંદર ચૂંટાયેલી પાંખ અને જે લીડર્સ હોય દે હેવ ટુ વર્ક વિથ ધ બ્યુરોક્રેટ્સ. સિસ્ટમની અંદર IAS ઓફિસરો હોય, સિસ્ટમની અંદર IPS ઓફિસરો હોય, શહેરની લગામ કેન્દ્ર અને સ્ટેટ સાથે હોય લાગેલી, અને વી હેવ ટુ મેક અ રાઇટ ટાઈપ ઓફ કમ્યુનિકેશન સો દેટ વી કેન રેપ્રેઝન્ટ ધ થિંગ્સ ઇન અ પ્રોપર વે વિથ ધ ઇવન સ્મોલ અમાઉન્ટ ઓફ મની. આપણા શહેરની અંદર જ્યારે આપણે લોકોએ પેલું જે ટેક્સ લેતા હતા એ બંધ કર્યો હતો લગભગ 30 વર્ષ પહેલાં. જે એન્ટ્રી ટેક્સ લેતા હતા વડોદરા શહેરમાં એ બંધ કર્યો, પરંતુ ઇમિડિયેટ રાજ્ય સરકારે હેલ્પ કરવાની ચાલુ કરી અને વડોદરા શહેરની VMC ખૂબ નાનું કામ હતું, હજી પણ એટલું મોટું નહોતું, પરંતુ સ્ટેટ ગવર્મેન્ટે ઘણી બધી હેલ્પ કરવાનું કીધું. આપણે લોકો, હું મેયર હતી ત્યારે મને યાદ છે ઉપરી ફ્લાયઓવર્સ બનાવવા પડશે કારણ કે ટ્રાફિક વધી રહ્યો છે, આજુબાજુના ગામડાઓમાંથી આટલું બધું પોપ્યુલેશન ડ્રેન થતું હોય, તમારે ગટર પાણી રસ્તાથી માંડીને ડેવલપમેન્ટ મેટ્રો ટ્રેનનું તમે સુરતમાં મુકાય, ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરત મુકાઈ જાય, બાજુમાં અમદાવાદ, તમારી પાસે આણંદ બાજુમાં જોડાયેલું છે. આણંદ હેઝ લોટ ઓફ ચરોતર. એટલે આપ એમ કહેવા નહીં, એટલે ડૉક્ટર જ્યોતિ પંડ્યા આપ એમ કહેવા માંગો છો કે ક્યાંક ને ક્યાંક જે જૂથવાદ છે એને લઈને આ વિકાસ અટકો છે? હું એમ કહેવા માંગુ છું કે તમારી ટીમ સાથે કલેક્ટિવ એફર્ટ કરો તો જ કંઈ પણ પરફોર્મન્સ થઈ શકે. એન્ડ ઇફ યુ આર અ રાઇટ ટાઈપ ઓફ લીડર યુ હેવ ટુ પરફોર્મ ઇન ધ રાઇટ ફેશન વિથ ધ ટીમ. તમે એકલા કાંઈ ન કરી શકો. બ્યુરોક્રેટ્સનો સહકાર જોઈએ, અને બ્યુરોક્રેટ્સની સામે તમે હંમેશા બાયો ચડાઈને ઊભા રહો તો વડોદરા શહેરમાં IAS ઓફિસર આવવા નથી માંગતા. વાય ડુ દે ડુ ઇટ લાઈક દેટ? વડોદરા નથી જવું. આજે હું કહું છું, આજે હું સસ્પેન્ડેડ છું એટલે હું આઈ એમ ફ્રી ટુ સ્પીક કે અરે તમે વડોદરાવાળા કંઈક કરો. આવું કહેવું પડે. CR પાટીલ સાહેબ એમ કહેવું પડે કે આ લોકોને કાનમાં કંઈ વાત જાય સારી વાત છે. ઇન ફ્રન્ટ ઓફ એવરીવન હી સ્પોક, અને તમે બધા ઉપસ્થિત હતા. હુંય વડોદરાની છું, તમે વડોદરાના છો, તો સારું કોકના દિલમાં તો હચમચાટ થવી જોઈએ કે નહીં? મારો જમીર નથી માનતો, મારો મહિલો નથી માનતો એટલે હું બોલી ભાઈ, અને મારાથી થતું હશે બધું હું કરીશ. પરંતુ ગઈકાલ સાંજ પછી જ્યારથી આપે ખુલાસા કર્યા છે ત્યારથી લઈને સોશિયલ મીડિયા ઉપર જે આખું એક એન્ટી ઇન્કમ્બન્સીનું જે આખું માહોલ ઊભો થયો છે, તો એ જોતાં આપને એમ લાગે છે કે કદાચ આપે બોલીને જે અન્ય લોકો હતા જે નથી બોલવા માંગતા એને એક પ્લેટફોર્મ પૂરું પાડી દીધું છે હવે. સો ઇટ મીન્સ આઈ એમ ધ રાઇટ પર્સન. મેં સાચી વાત કરી છે અને સત્યની સાથે બધા થતા હોય છે. જો તમે આખા શહેરમાં તપાસ, તમે તો મીડિયાના મિત્રો છો, બહારથી પણ હમણાં બીજા મીડિયાના મિત્રો આવીને તપાસ કરી, જો આ વાત જ લોકો માનવા કહેતા હોય ને એમના મનમાં પણ આ આગ લાગેલી હોય તો કોઈએ ને કોઈએ તો પ્લેટફોર્મ આપવું જ પડે. અને કદાચ હું સાચી છું આખી વાતમાં, મને પણ એવું જ લાગતું હતું કે હું સાચી છું, માટે મારે કહેવું જોઈએ. તમે વડોદરાવાસી છો, બહારના લોકોને શું ચિંતા હોય તમારી મારી ભાઈ? આપણે મળીને કાંઈ કરવું પડશે, આપણે મળીને સાચી વાત રજૂઆત કરવી પડશે, આપણને થતા અન્યાયની વાત આપણે જ કરવી પડશે. પણ એકલાથી કંઈ ન થાય ભાઈઓ. હું તો ખૂબ નાની વ્યક્તિ છું, પણ હું સચ્ચાઈને સામને લાવવા માટે કદાચ ઈશ્વરે મારું નિર્માણ કર્યું હશે કે આઈ વોઝ ધ વન હુ સ્પોક. પરંતુ જ્યોતિબેન, રાજકારણ એ હંમેશા કાચના ઘરમાં રહેતા વ્યક્તિઓ છે, તો આપ એમ માનો છો કે આપ 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટી સાથે કનેક્ટેડ છો, તો જે આર્થિક વિકાસ પણ જે સ્કાય રોકેટિંગ થાય છે તો એ નિશ્ચિતપણે એ લોકોના પણ ધ્યાનમાં આવે જ છે, અને કદાચ આપનો ઇશારો પણ ગર્ભિત ઇશારો પણ એ જ દિશામાં હતો. जनता सब जानती है, रायता फैल चुका है, अब आप लोग जांच पड़ताल कीजिए. हो सकता है कहीं ना कहीं मैं ज़्यादा सही हूँ और वो बात सामने आके ही रहेगी. પરંતુ આપને એમ લાગે છે કે એબ્સોલ્યુટ પાવર કરપ્ટ્સ? Yesterday I told something કે સમજો તમે મને આજથી 30 વર્ષ પહેલાં જોઈ છે વશિષ્ઠભાઈ, આ જ જગ્યાએ હું હતી ને આજે છું. અત્યારે આપણે આ જે રૂમમાં બેઠા છે બધાને કદાચ થોડી ગરમી એ લાગે છે, પંખાનો અવાજ આવે એટલે આપણે AC છે નહીં ને પંખો મોટો કરી નથી શકતા, પણ મને એમ લાગે છે કે થોડુંક જતું કરીને પણ કદાચ આપણે થોડું કંઈ કરી શકતા હોય ને તો કરવું જોઈએ. એટલે વિકાસ પોતાનો જ થાય એવું મહત્ત્વ આપવાને બદલે શહેરનો વિકાસ એ પ્રાયોરિટી કરવી પડે. પ્રાયોરિટીઝ તમારે નક્કી કરવી પડે, અને ઘરમાંથી જે ભૂમિકા લઈને તમે નીકળ્યા છો. અમે મહિલાઓની તો વાત એવી છે કે અમે ઘરનો વિશ્વાસ જીતીએ ને તો જ બહાર નીકળી શકીએ.
અને ઘરનો વિશ્વાસ ક્યારે જીતાય કે જ્યારે આપણી ભૂમિકા નક્કી કરીને નીકળ્યા હોય, આપણા પરિવારના લોકોને ભરોસો હોય કે આ જે ભૂમિકામાં જાય છે એ જ કરે છે. તો એ ભૂમિકા જ્યારે આપણી પોતાની, આપણા વડીલો, આપણા ગોડફાધર, આપણા ગોડમધર કંઈક શીખવાડતા હોય અને આપણી જે કરવાની નીતિ રીતિ હોય તો જનતાને તો ખબર પડે છે ને ભાઈ. તો આપનું એમ કહેવું છે કે જ્યારે સ્વકેન્દ્રી વિકાસની વાત આવે એ નિશ્ચિતપણે શહેર માટે નહીં પરંતુ એ સમગ્ર દેશ માટે પણ એટલી જ વિઘાતક હોય છે. એવું તો મોદી સાહેબ પણ કહે છે. તો આ વસ્તુ ઉપલા લેવલ સુધી કેમ નથી પહોંચતી? તમે બધા પહોંચાડશો હવે. आई एम श्योर कि सत्य परिश्रम भुगतता है लेकिन पराजित नहीं होता है. सत्य सामने आके ही रहता है और आएगा. તો આપને એમ લાગે છે કે છેલ્લા કેટલાક સમયથી જ્યારે જે પાર્ટી હવે એક અલગ લેવલ ઉપર છે, જ્યાં કાર્યકરોની જે વાત છે એ ચોક્કસ લેવલ સુધી આવીને અટકી જતી હોય છે, તો આપે માનો છો કે આ પ્રકારનું જે એક ડિક્ટેટરશીપ છે આપને એવું લાગી રહ્યું છે? કારણ કે સાંસદની એક ભૂમિકા એક એવી હોય છે જે મેન્ટરની ભૂમિકા હોય છે અને કદાચ આપનો જે ઇશારો છે કે રંજનબેન એ જે ભૂમિકા છે એ અદા કરવામાં નિષ્ફળ નીવડ્યા છે. જો લગાતાર મને ફોન આવી રહ્યા, તમે જુઓ છો નોનસ્ટોપ શહેરના લોકો, અજાણ્યા અનનોન લોકો જોડાઈ રહ્યા છે. ગઈકાલે મોડી રાત્રે બહેનો આવીને બળાપા કાઢ્યા કે અમે એટલા બધા ડરીએ છીએ પણ અમે તમારી સાથે છે. કેટલી બધી જગ્યાએ મહિલાઓનું અપમાન મારી સામે થયું. મને નથી ગમતું. એ બધા આપણા પેડ માણસો નથી. એટલે આઈ ઓલવેઝ રિસ્પેક્ટ. કોઈ પણ નાનામાં નાની બહેન જો પાર્ટીનું કામ કરવા આવી હોય તો એનો માન શાન રાખીને એને આપણે સમજાવવું પડે. પણ એને અપમાનજનક વાત કરીને આપણે તોડી પાડીએ. કદાચ તમે જો ઊંડા જઈને ઉતરશો ને તો ઘણી બધી મહિલાઓના અપમાન થયેલા છે બધા કહેશે તમને. એટલે આપણે જ્યારે રાજનીતિક કામમાં જોડાયા છીએ, આપણે પણ એમાં પૂરક થવા જોડાયા છે, તો આપણી ભૂમિકા સાહેબી કરવાની ના હોય. આપણી ભૂમિકા બધાને જોડવાની હોય. અને ક્યાંક ને ક્યાંક હું તમારું અપમાન કરું તો તમને ખબર તો પડે કે ના પડે. હું જ્યારે મારી પાસે કોઈ રિસોર્સ ના હોય પણ હું માનથી વાત કરતી હોઉં તો એમાં તમને ચોક્કસપણે એક માનવીય સંવેદના ખબર પડે જ. અને નાનામાં નાની કોઈ મહિલા હોય તેને પણ ખબર પડે. એટલે મેની લેડીઝ દે કમ્પ્લેન મી એન્ડ દે આર સો અનહેપી. ક્યારેક કોઈ રડે, ક્યારેક કોઈ મને ફરિયાદ કરે. અને તમે એવી જ મહિલાને સિલેક્ટ કરો કે જે મોકલી દેજે પેલું મારી ઘેર. તમે દરજીથી માંડીને આ નહીં કહેવાની વાત આજે મારાથી કહેવાઈ ગઈ છે પણ આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્પીક. તમે એક્સપ્લોઇટેશન શા માટે નાના લોકોનું કરો છો ભાઈ? ઇટ ડઝન્ટ લુક ગુડ ઇન આર પાર્ટ. આઈ એમ ગુડ. આગામી દિવસોમાં જ ડૉક્ટર જ્યોતિ પંડ્યાની રણનીતિ શું? રણનીતિ અત્યારે તો મારી કોઈ બીજી બની નથી ભાઈ, પણ મને લાગે છે કે આ શહેરના લોકો રણનીતિ બનાવીને જ જમશે એવું લાગે છે મને. તો એનાથી કોઈ ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડશે કે? તમે બધા વડોદરાવાળા છો, આપણે બધા સાથે મળીને નક્કી કરશું. ક્યાંક કોઈને ફરક બીજાને પાડવાનો મારો હેતુ નથી. હું બહુ નાનું માણસ છું પણ એટલી મારી ચોક્કસ ખ્વાહિશ છે કે આ શહેર માટે કંઈક કરવાનું હોય. જો આવડી મોટી પાર્ટીના આટલા જવાબદાર વ્યક્તિ તરીકે હું જ્યારે બૂમ પાડીને ઊભી થઈ હોઉં ને, મને ખબર છે કે વોટ આઈ એમ ડુઈંગ. આઈ એમ ડાઈંગ ઓન ધ અધર સાઈડ. હું પોતે કોઈક જગ્યાએ બલિદાન કહો તો બલિદાન, પોલિટિકલ સુસાઇડ કહો તો સુસાઇડ, સમજી વિચારીને મેં વાત કરી છે. ને મારો એક જ માત્ર હેતુ છે કે વડોદરા શહેર માટે જો કંઈક થતું હોય તો કરવું જોઈએ. અને આપણી વિચારધારા બધાની એક સરખી છે. વિકાસની રાજનીતિ કરવા માંગીએ છીએ, પોલિસી ડ્રીવન કામ કરવા માંગીએ છીએ, ખાલી સત્તાલક્ષી કામ નથી કરવું. અને સાથે સાથે મોદીજી જેવા આદર્શ નેતા દેશને મળ્યા છે તો એમના સમયનો, એમની તાકાતનો સાચું સિંચન આપણા વડોદરાવાસીઓ સુધી આવી જાય. એ પોતે આ વડોદરા એમની સીટ છે. આ બાગડોર એ લઈ લે. હું તો એવું ઈચ્છું કે આ વડોદરા શહેરની બાગડોર એમના જ હાથમાં એ જ નક્કી કરીને કરે તો વડોદરા વુડ બી મોર દેન હેપી. થાઉઝન્ડ્સ ઓફ પીપલ આર આસ્કિંગ મી કે હવે શું કરવાનું. પણ મને ખબર છે કે આઈ એમ અ સ્મોલ પર્સન, પણ કદાચ ને ક્યાંક જરૂર પડે તો સમયને શીખવાડે છે. તો ભારતીય જનતા પાર્ટીના જે દુભાયેલા લોકો છે એ લોકો સતત તમારી સાથે સંપર્કમાં છે? ઓબ્વિયસલી જાગૃત લોકો છે. અને તમે મારા સંપર્કમાં આજે વશિષ્ઠભાઈ પહેલીવાર મારા ઘરે આવ્યા છો. કેમ આવ્યા? બિકોઝ યુ હેવ સમથિંગ ટુ થિંક ઓવર ઇટ. યુ આર ઓલ્સો બરોડિયન. વી હેવ કલેક્ટિવ એફર્ટ્સ ટુ બ્રિંગ અપ બરોડા એઝ અ ડેવલપ્ડ સિટી. આપણને મેટ્રો જોઈએ છે, આપણને પણ ફ્લાયઓવર્સ જોઈએ છે, આપણને પણ ટ્રાફિકને સેટલ કરવા માટે જોઈએ છે, આપણને પણ રિવરની અંદર થતી ગંદકી સાફ કરવી છે, આપણને બધાને દરેક સમાજના સેગમેન્ટ સુધી સારા ઘર અને બધું જ આપવું છે. મોદી સાહેબની દરેક યોજનાના 4 યોજનાના લાભ CR પાટીલ સાહેબની નવસારીમાં હું જોઈને આવી.
કેટલું ડેવલપમેન્ટ નાના નાના ગરીબ લોકોના ઘરોમાં થયું છે. હું તો ત્યાંના ક્લસ્ટરની ઇન્ચાર્જ તરીકે મને મૂકવામાં આવી હતી. તો જ્યોતિબેન, મારો હવે અંતિમ સવાલ છે કે જ્યોતિ પંડ્યા આગામી દિવસોમાં પાછી પાની કરશે કે કેમ? આ સીટ ઉપર પુનઃ વિચારણા થશે કે કેમ? જો ભાઈ, પાર્ટીમાંથી તો હું સસ્પેન્ડ થઈ ગઈ છું. હવે મને તમે શહેરમાંથી સસ્પેન્ડ ના કરતા, મને રહેવા દો, આ શહેરમાં રહેવા દો. તો આ હતા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહિલા મોરચાના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ ડૉક્ટર જ્યોતિ પંડ્યા કે તેમણે જે રીતે બળવો ઠાલવ્યો તે સ્પષ્ટપણે બતાવે છે કે ક્યાંક ને ક્યાંક વડોદરા જે વિકાસની યાત્રામાં જે પાછળ રહ્યું છે એનો નિશ્ચિતપણે રંજ એમને છે. જો કે હજુ પણ ડૉક્ટર જ્યોતિ પંડ્યાએ પોતાના પત્તા અકબંધ રાખ્યા છે. એ જ બતાવે છે કે આગામી દિવસોમાં વડોદરા લોકસભા બેઠક ઉપર રણનીતિની સાથે સાથે ચોક્કસપણે નવાજૂની થશે, એમાં કોઈ બેમત નહીં હોય. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવસ્કર, વશિષ્ઠ શુક્લ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.